ચાલો બાળકો, કઈ કઈ ચોપડી કોણ કોણ વાંચી રહ્યું છે તમારે મને કહેવાનું છે હો. કોણ શું વાંચે છે એ કહેવાનું છે. સાઈસ્તાબેન, તમે શું વાંચો છો? એનો વેરી ગુડ. ફિયર ઓફ ડેથ એટલે કે મૃત્યુનો ભય. બેન, તમે કઈ વાંચો છો? વાહ. અક્ષાબેન, તમે? મૂર્ખ માછીમાર. સરસ. ચાલો બેન, તમે? યોગ્ય સજા. વાહ, સરસ. અગલી ટ્રી કદરૂપું વૃક્ષ. આ બધી સરસ મજાની વાર્તા છે હો. બધી વાંચજો અને પછી મને કહેજો. બેન, તમે કઈ વાંચો છો? યુક્તિ બાદશિયાળ. હિનાબેન, તમે? બ્રાહ્મણ, ચોર અને ભૂત. ચાલો તમે? યાસ્મીન બેન? માતાની વાત સાંભળો. ચાલો તમે બેન? શમશીરા બેન? કારીગરની ઈચ્છા. વાહ, સરસ. ચાલો તમે બેન? બળેલા પગવાળી બિલ્લી. વાહ ભાઈ વાહ. શર્મીન બેન? ડરપોક સસલું. વાહ. હે? બગલા ઠગાયા. વાહ. બે માથાવાળું પંખી. ચાલો તમે? સરસ. ખિસકોલીએ પાઠ ભણાવ્યો. ખિસકોલીને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર છે? સ્ક્વિરલ. શું કહેવાય? ચાલાક સસલું. કોયલનો મધુર અવાજ. બેન, તમે? મૂર્ખ બકરો. ઉદાર કાગડો. વાહ ભાઈ વાહ. તમે ઉદાર બનજો. ચાલો તમે કઈ વાંચો છો? સરસ. દેડકો અને સાપ. સ્વાર્થી મિત્રો. સમય સૂચકતા. ખુશામત. વડીલોની સલાહ. ચાલો તમે? કોણ આવ્યા? સચ્ચાઈ. શિયાળે સિંહને ઝાડ સાથે બાંધ્યો. ચાલો તમે? મૂર્ખ બિલાડીઓ. વાહ ભાઈ વાહ. નાના જીવ. નાના જીવ. ચાલો તમે? બદ્રુનિશા? આલસી રાજુ. ચાલો રેમત? રેનાસ? નેચરલ એટીટ્યુડ એટલે શું થાય? કુદરતી સ્વભાવ. ચાલો તમે કઈ લીધી છે બેન? સરસ.